ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, જેને લઈને ઉમેદવારો હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે પહોંચી રહ્યા છે. શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલા આદિત્ય પટેલ, કે જેઓને પણ વોર્ડ નંબર 7માંથી ભાજપે ઉમેદવાર તરીકે ઉતાર્યા હોય, ત્યારે તેઓ પણ પોતાના સમર્થકો સાથે પાર્ટી કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 7ના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે. ત્યારે આ તબક્કે જ્યારે સમગ્ર દેશ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં જ્યારે સતત નવા ઇતિહાસ રચી રહ્યો હોય, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, તેમજ વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, તેમજ તમામ સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, તમામ શુભેચ્છકો શ્રી નેતૃત્વનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આશ્વસ્ત કરું છું કે મારા થકી એક ઉમેદવાર તરીકે પાર્ટીએ ભરોસો કર્યો છે, તો ભવિષ્યમાં એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકેનું વર્તન થશે અને લોકોને તેનાથી સીધો ફાયદો પહોંચશે. વોર્ડ નંબર 7 અને વડોદરા શહેરના વિકાસને કઈ રીતે આગળ વધારશે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં અને કહી શકાય કે છેલ્લા ઘણા વર્ષોમાં અલગ અલગ ક્ષેત્રમાં ખૂબ સારા કામો થયા છે. આ કામોને વધુ વેગ આપવા માટે થઈને એક આયોજનબદ્ધ રીતે કયા પ્રકારે લોકોની સમસ્યાઓ હળવી થઈ શકે, તેમજ લોકોની જીવન ધોરણની સુખાકારીમાં કઈ રીતે વધારો થઈ શકે અને વડોદરાને જે સંસ્કારી નગરી, શિક્ષણ નગરી, કલા નગરીનું જે બિરુદ મળ્યું છે, તેને યથાર્થ કરવાનો વડોદરા મહાનગરપાલિકાના એક ભવિષ્યના કાઉન્સિલર તરીકે કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેવા તમામ પ્રયાસો મારા દ્વારા કરવામાં